કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીઓની સમીક્ષા માટે કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે અમદાવાદની અંદર વિવિધ સ્થળોની મુલાકાત લીધી। અહેમદ પટેલે ગાંધી આશ્રમ, સરદાર સ્મારકની મુલાકાત લીધી। તેમની સાથે રાજીવ સાતવ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા। 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન થયું છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ આવશે। આ સાથે જ અડાલજ નજીક રાહુલ ગાંધી જનસંકલ્પ જાહેર સભાને પણ સંબોધિત કરશે। 58 વર્ષ બાદ ગુજરાતમાં બેઠક મળી રહી છે। આ વિશે વધુ જાણકારી માટે ગૌરવ પટેલ અમારા સંવાદદાતા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ગૌરવ, જે વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે, શું આયોજન કરવામાં આવ્યું છે? જી, વાત કરીએ તો 58 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની વર્કિંગ બેઠક મળવાની છે। 28 તારીખે સવારે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ કહેવાય તે ડોમેસ્ટિક ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે। ત્યારબાદ ત્યાંથી વોલ્વો મારફતે ગાંધી આશ્રમ ખાતે સભા કરશે, હૃદયકુંજ ખાતે, અને ત્યાંથી તેઓ સરદાર પટેલ સ્મારક ખાતે વર્કિંગ કમિટીની બેઠક કરશે અને ત્યારબાદ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર નજીક જે મેદાન છે ત્યાં જનસંકલ્પ રેલીને સંબોધન કરશે। જ્યારે આટલા દિગ્ગજ ગજાના નેતાઓ ગુજરાતના પ્રવાસે હોય ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અને તેમના આયોજનમાં કોઈ ચૂક ના રહે તેનું ધ્યાન ખુદ અહેમદ પટેલ રાખી રહ્યા છે। અને આજે અહેમદ પટેલે સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને ત્રિમંદિરનું જે મેદાન છે તેની મુલાકાત લીધી અને કઈ પ્રકારની તૈયારીઓ ચાલે છે તેની સમીક્ષા પણ કરી। મેદાનની વિશાળતા જોઈને કોંગ્રેસે 3 લાખથી વધારે લોકોને એકઠા કરવાનું આયોજન કર્યું છે, પરંતુ કહી શકાય કે આ જે મેદાન ઉપર જે સભા છે તેના થકી ગુજરાતમાં જ ગાંધી અને સરદારના ગુજરાત સાથે વર્કિંગ કમિટીને જોડીને ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકવાની તૈયારી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે। દેશની સામે જે કંઈક પડકારો છે, જે કંઈક ચેલેન્જીસ છે, એમાં કોંગ્રેસનો અભિગમ શું છે, કોંગ્રેસની વાત શું છે, કોંગ્રેસનો જે કંઈક મેસેજ છે એ લોકો સુધી પહોંચી શકે અને એ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ના ગુજરાતમાંથી જાય એ ખૂબ જ જરૂરી છે। એટલા માટે કારોબારીને અહીંયા આગળ બેઠક રાખવામાં આવી છે। પ્રધાનમંત્રીના સરકારી કાર્યક્રમો ઉપર અહેમદ પટેલનો કટાક્ષ। સરકારી ખર્ચે આજકાલ ઘણી રેલીઓ થાય છે, તેમની રેલી સામે અમને કોઈ વાંધો નથી। તેઓ મોટે ભાગે શિલાન્યાસ કરી રહ્યા છે। લોકોના ખર્ચે જાહેર સભા કરી કોંગ્રેસને ગાળો આપવી યોગ્ય નથી। કોંગ્રેસ લોકોના ખર્ચે કાર્યક્રમ નથી કરતી તેવો કટાક્ષ અહેમદ પટેલે કર્યો છે। લોકોના ખર્ચે જાહેર સભા કરી કોંગ્રેસને ગાળો આપવામાં આવી રહી છે તેવી વાત અહેમદ પટેલે કરી છે અને કટાક્ષ કર્યો છે। પ્રધાનમંત્રીના સરકારી કાર્યક્રમો ઉપર અહેમદ પટેલે આ કટાક્ષ કર્યો। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની વર્કિંગ સમિતિની બેઠક 58 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતના આંગણે યોજાવાની છે, જેની તાડામાર તૈયારીઓ ચાલે છે અને આ તૈયારીઓની સમીક્ષા એઆઈસીસીના ખજાનચી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કરી। આજ વહેલી સવારે તેઓ સરદાર પટેલ સ્મારક ખાતે ગયા હતા કે જ્યાં વર્કિંગ સમિતિની બેઠક યોજાવાની છે। તેમની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને રાજીવ સાતવ પણ ઉપસ્થિત હતા। ઉપરાંત ગુજરાત કોંગ્રેસના લોકલ નેતાઓ પણ તેમની સાથે હતા। ત્યારબાદ તેમને ગાંધી આશ્રમની મુલાકાત લીધી કે જ્યાં એઆઈસીસીની વર્કિંગ સમિતિના જે સભ્યો છે તે પ્રાર્થના સભા કરવાના છે। અત્યારે હાલ ત્યારબાદ ત્યાંથી નીકળીને તેઓએ ત્રિમંદિર ખાતે જ્યાં જનસંકલ્પ રેલી યોજાવાની છે તેની પણ મુલાકાત લીધી અને જે તૈયારીઓ ચાલે છે તેની સમીક્ષા કરી। જે પ્રકારનું મેદાન તમે જોઈ શકો છો, આ આટલા વિશાળ મેદાનમાં 3 લાખથી વધારે લોકો એકઠા કરવાની કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે અને જનસંકલ્પ રેલી થકી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનો તેઓ બ્યુગલ અહીંયાથી ફૂંકશે। આ ઐતિહાસિક રેલીનું મહત્વ એ રહેશે કે સૌ પ્રથમવાર ગાંધી પરિવારના 3 સભ્યો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી એક જ સ્ટેજ ઉપર હશે અને ત્યાંથી જનસભાને સંબોધન કરશે। ઉપરાંત વર્કિંગ કમિટીના સભ્યો છે તે પણ અહીંથી જ જનસભાને સંબોધન કરીને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે। કેમેરા પર્સન સચિન લાખે સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર।